ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોઈચા ફ્રેન્ચવેલની લીધી મુલાકાત. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા આજે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે પોઈચા ફ્રેન્ચવેલની મુલાકાતે પહોંચ્યા હતા. શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં ગંદુ પાણીની ફરિયાદોને લઈને ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ આગામી દિવસોમાં વિસ્તારના રહીશોને શુદ્ધ પાણી મળે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે પોઈચા ખાતે ફ્રેન્ચવેલની મુલાકાત લીધી હતી. જે રીતે ગોરવા સુભાનપુરામાં કેટલાક દિવસોથી ડહોળા પાણીનો પ્રશ્ન આવ્યો છે, ત્યારે પોઈચા ખાતેના જે વેલ છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિના કારણે વધારે પડતી માટી આવવાનું કારણ ધ્યાનમાં અધિકારીઓને આવ્યું છે. અધિકારીઓએ ત્યાં જે પોઈચા ખાતે વેલની આજુબાજુ જે ભાગમાંથી સેન્ડ ગ્રેવલ્સનું અચાનક પાણી છોડવાના કારણે ધોવાણ થયું અને રેડિયલ્સ ખુલ્લા થયા છે, એટલે કે આડી લાઈનો ખુલ્લી થઈ છે અને એની જગ્યા પર હવે એ રેડિયલ્સ પર રેતીનું પુરાણ, ગ્રેવલ્સનું પુરાણ ચાલી રહ્યું છે. એ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું. વેલની પણ આજે સાફ સફાઈ અને સુભાનપુરા અને ગોરવાની પાણીની ટાંકીઓની પણ સાફ સફાઈ આજે કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તો થોડા દિવસમાં જે આ ડહોળા પાણીનો પ્રશ્ન આવ્યો છે એ સોલ્વ થઈ જશે એવું અધિકારીશ્રીઓ પણ જણાવ્યું છે અને મને વિશ્વાસ છે. આ પાણી ગંદુ પાણી નથી. મેં પીને પણ આ પાણીનો ત્યાં અખતરો કર્યો છે. કોઈ પાણી ગંદુ નથી, પરંતુ થોડા માટીના કણો આવવાના કારણે આ ડહોળું પાણી દેખાય છે, આવું અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે આજે તમામ કામગીરીનું નિરીક્ષણ કરતા થોડા દિવસમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થશે એવો મને વિશ્વાસ છે.